જે આવલી બેડશીટ આપણે પાથરેલી હતી ને એને ધોઈને સૂકવી, બિલકુલ કલર નથી જતો. મગની દાળ બનાવી છે, ભરેલી વાલોળ, જે નથી આવી શકતા ચાલુ દિવસમાં જોબ કરતા હોય તો આપણે છૂટ આપી છે કે સન્ડે આવવું હોય. એક અજરકમાં લગડી પટ્ટાવાળો ડ્રેસ હતો, લાસ્ટ પીસ હતો, એ ખાસ એમને લેવાનો હતો એટલે જ આવ્યા હતા. બાય બાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો જો આજ તો સવારે બધું કામ પત્યું પછી વિડીયોની શરૂઆત કરી છે. આજે કેવિનના કોમ્પ્યુટરને પ્રેક્ટિકલ છે તો એ ગયો સ્કૂલે, છે નહીં ગઈ, અને પપ્પાએ ઓફિસે ગયા અને મેં બધું કામ પતાવ્યું. જે આવલી બેડશીટ આપણે પાથરેલી હતી ને એને ધોઈને સૂકવી, બિલકુલ કલર નથી જતો. ઘણા લોકો પૂછતા હોય છે કે ધોઈએ તો કલર જાય, તો જો આ ધોયેલી છે બેડશીટ. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ને એમણે આ જ ડિઝાઇન ને આ જ કલર મંગાવી છે, પણ હવે હું જાઉં ત્યારે થાય. અને હમણાં મારે એવો પ્રોબ્લેમ થાય છે કે કેવિનના હવે એક્ઝામ ચાલુ થાય છે તો પ્રેક્ટિકલ ને એવું બધું હોય છે, તો મારે નવો સ્ટોક લેવા જવાતું નથી. હવે જોઈએ કઈ રીતે થાય છે, શું કરીએ. કેટલાય દિવસથી વિડીયો બનતા નથી. નવો સ્ટોક લાવું પછી મારે વિડીયોની શરૂઆત થાય. પાછી પડ્યો છે સ્ટોક, પણ નવા વિડીયો જે કરવા છે ને એમાં થોડીક રાહ જોઉં છું કે કેવિનને થોડુંક હળવું થાય ને તો હું નીકળી શકું. ત્યાં સુધી મારે નીકળાય નહીં, કેમકે છોકરાઓને અત્યારે એક્ઝામ ટાઈમે એકલા મૂકવા તો એને થોડું સેટિંગ ફરી જાય બધું, તો વિચારીને ચાલવું પડે. વેકેશન પડશે પછી વિચાર્યું છે રહી જશું 4 અને ખરીદી કરતા આવશું ને થોડુંક ફરતાય આવશું કચ્છમાં, એવું વિચાર્યું છે. તડકો તો હોય વેકેશનમાં, પણ મારે શું નવો સ્ટોક લેવા જવાનું જ હોય તો થોડું ઘણું જોતાય આવશું ને બે વાત. અને ચાલો હવે અત્યારે તો છે ને રસોઈ કરવાની છે, પણ કેવિનના પપ્પાના જે એક મેરેજમાં જમવા જવાનું છે, એમણે કંઈ મારતે ત્યાં જમવા જવાનું, અમારે 3ને જમવાનું છે. તો જોઈએ શું બનાવીએ. આપણે ઓલી પટ્ટા વાલોળ ભરીને બનાવી છે ને એ વાલોળ પાછી હતી આજે તો લીધી છે, તો થોડીક એ વાલોળ કરશું. ને બીજું વિચારું છું કે મગની દાળ કરું, તો મગની દાળ કદાચ કરશું, ભાત એવું બધું કરશું. ને આજે જો આમાં કેટલા બધા ફૂલ આવ્યા છે,
અને ડાળખી થઈ જાય છે. ઘણા બધા લોકો લઈ ગયા અને ડાળખી જે કોઈ આવે ને ઘરે એ લઈ જાય છે અને થઈ જાય છે. આ ડાળખી રહીની હાલો અત્યારે તો છે ને વિડીયો એડિટ કરવાનું બાકી છે, કેમ કે કાલે જ મેં કીધું ને તાવ આવ્યો ને સુઈ ગઈ હતી, એટલે હવે આજે વિડીયો એડિટ કરવાનું બાકી છે. તો વિડીયો એડિટ કરી લો ફટાફટ અને પછી કરશું રસોઈ. અને હજી બીજા કપડાં તો મશીનમાં નાખ્યા છે, ખાલી બેડશીટ બધી પહેલાં ધોઈ લીધી એટલે એ સૂકવી નાખી. ચાલો હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મગની દાળ બનાવી છે, ભરેલી વાલોળ, ભાત, રોટલી અને છાશ. હાલો જમવા. અને કેવિનના પપ્પાને તો મેરેજમાં જમવા જવાનું છે, અમે ત્રણે જમી લઈ. જો સાંજ થઈ ગઈ છે અને અત્યારે એક કસ્ટમર આવે છે, એ બેન જોબ કરે છે, એટલે મને કેટલાય દિવસથી કહે છે કે મારે આવવું છે, પણ કે હું જોબ ઉપરથી 6-6:30 ઘરે આવું તો પછી લેટ થઈ જાય મારે. મેં તો કાંઈ વાંધો નહીં, આવજો ભલે, તમારે ટાઈમ નથી રહેતો તો આવી જાજો તમ તારા. તો અત્યારે હમણાં 7-1 વાગે કે હું આવું છું. પહેલી વાર આવે છે એટલે હજી જોયું નથી. મેં તું મને ફોન કરજો ન મળે તો, એટલે હમણાં આવે છે. ઘણા લોકોને એવું થાય છે કે જોબ કરતા હોય તો નથી આવી શકતા, સન્ડે આવી શકે એમ હોય, પણ સન્ડે આપણે રજા રાખતા હોય છે. તો પણ ઘણા લોકો જે નથી આવી શકતા ચાલુ દિવસમાં જોબ કરતા હોય ને, તો આપણે છૂટ આપી છે કે સન્ડે આવવું હોય તો બપોર પછી સાંજે 5-1 વાગે ફોન કરીને આવવું, કે ક્યાંય બહાર ન ગઈ હોય ઘરે જ હોઉં ને તો આવવા માટે છૂટી છે. નહીંતર આમ તો મોટે ભાગે સન્ડે છે ને બહારના કાંઈ કામ હોય ને મારે તો બહાર જવાનું હોય, એટલે રજા રાખવી છે આપણે. પણ ન ક્યાંય ગઈ હોય ઘરે ને ઘરે જોઉં તો આવવા દે છે કે આવી જાવ એમ. તો આજે એ બેન આવે છે હમણાં કે 7 વાગ્યા પછી અવાશે. મેં તો કાંઈ વાંધો નહીં, આવજો. અને આજ તો અત્યારે તો કાંઈ રસોઈ કરવી નથી. મગની દાળ પડી છે, થોડીક ભાત પડ્યા છે, વાલોળ 2-3 પડી છે, મસ્ત બની. ત્યાં તો જેની ખાધી ને ભરેલી વાલોળ મજા આવી. ન બનાવતા હોય ને બનાવજો, એકવાર ટ્રાય કરજો, બહુ જ મજા આવે. એવી મજા આવે ને ખાવાની, એ ક્યારેક જ મળે ને ક્યાંક જ મળતી હોય છે. આની પહેલાં બનાવીને ત્યારે ઘણા લોકોની કમેન્ટ હતી કે અમારે આવી મળતી જ નથી. અહીંયા છે ને ક્યારેક જ આવે છે, ભાગ્યે જ મળે ને દેખાય ને એટલે હું લઈ જ લઉં. મસ્ત લાગે, મજા આવી જાય જમવાની. હાલો અત્યારે તો કાંઈ રસોઈ તો કરવી નથી. જો એ બેનનો ફોન આવે છે. હાલો વિડીયો ચાલુ હતો, એ બેનનો ફોન આવ્યો પાછો કે કઈ બાજુ આવવાનું, એટલે પાછું કીધું મેં તો આ રીતે આવી જાઓ. એટલે હવે મેં તો હજી ન મળે તો મને કહેજો પાછા, એટલે થોડીક વારમાં આવશે. જો કસ્ટમર આવ્યા હતા અને 2 બેડશીટ, પછી આપણે એક અજરકમાં લગડી પટ્ટાવાળો ડ્રેસ હતો, લાસ્ટ પીસ હતો, એ ખાસ એમને લેવાનો હતો એટલે જ આવ્યા હતા. તો એક ડ્રેસ લઈ ગયા અને 2 બેડશીટ. અને હજી એમને કે મારે લગડી પટ્ટાવાળા ડ્રેસ આવે ને તો મારે લેવાના છે. મજા આવી એમને કે ડ્રેસ બધાય ગેમાં. હવે બધું આપણે વાળીને સંકેલીને મૂકી દઈએ. ચાલો જમીને ફ્રી થયા અને વાગી ગયા 10:15. પેલા બેન આવ્યા હતા ને હમણાં જ મોડા આવ્યા હતા, તો મોડે સુધી એમનું બધું ખરીદીને ચાલ્યું. પાછું બધું વાળીને મૂક્યું, પછી જમવા બેઠા
અને બસ અત્યારે ફ્રી થયા વાસણ ધોઈને. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.